हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવો મેથી બાજરીનો ઇન્સ્ટન્ટ હાંડવો। તમે ઘણી પ્રકારના હાંડવા ખાધા હશે, પણ તમે ક્યારેય આવો મેથી બાજરીનો હાંડવો નહીં ખાધો હોય। આ હાંડવો એટલો ટેસ્ટી બને છે ને કે તમે એકવાર બનાવશો તો બીજા બધા જ પ્રકારના હાંડવા ભૂલી જશો। તો ચલો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને જાળીદાર હાંડવો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। સૌથી પહેલાં સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે બાઉલમાં 1 કપ બાજરીનો લોટ લઈશું। હાંડવાને ક્રિસ્પી બનાવવા માટે અડધો કપ રવો ઉમેરીશું, સાથે 1/4 કપ ચણાનો લોટ ઉમેરીશું। જે મેથીના લીધે તમે હાંડવામાં થોડો ચણાનો લોટ ઉમેરશો તો તમારો હાંડવો જરા પણ કડવો નહીં બને। હવે અડધા કપ જેટલું ખાટું દહીં ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ। હવે અડધા કપ જેટલું પાણી ઉમેરીને ઘટ એવું બેટર બનાવી લઈએ। આપણે આ બેટરમાં મેથીની ભાજી અને શાકભાજી પણ ઉમેરવાના છીએ, એટલે જોઈને જ પાણી ઉમેરવાનું। જો વધારે પડતું પાણી ઉમેરશો તો બેટર પતલું થઈ જશે અને આપણો હાંડવો સારો નહીં બને। બેટરની થિકનેસ તમે જુઓ આવી ઘટ છે, તો હવે આને ઢાંકીને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપીશું। 15 મિનિટ પછી જોઈએ તો બેટરમાં ઉમેરેલો રવો સારી રીતના ફૂલી ગયો છે। તો હવે આપણે શાકભાજીમાં 1/4 કપ છીણેલું ગાજર, 1/4 કપ છીણેલી દૂધી ને સાથે 1 કપ ઝીણી સમારેલી મેથી ઉમેરીશું। મેથીનું પ્રમાણ તમે થોડું વધારે રાખશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે। અડધો કપ જેટલા ફ્રેશ ઝીણા સમારેલા ધાણા ભાજી ઉમેરીશું। 1/4 કપ જેટલા લીલા વટાણા બોઇલ કરેલા ઉમેરીશું। આ સ્ટેજ પર જો તમારે લીલું લસણ કે લીલી ડુંગળી કે સૂકી ડુંગળી ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો છો। સાથે આપણે 2 ટેબલ સ્પૂન જેટલા કચરા વાટેલા શેકેલા સિંગદાણા ઉમેરીશું। 2 મીડિયમ તીખા ઝીણા સમારેલા મરચા, 1 ઇંચ આદુનું છીણું ઉમેરીશું। હવે મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, થોડો ગરમ મસાલો, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું। ને હાંડવો બન્યા પછી પણ એકદમ સરસ સોફ્ટ રહે તેના માટે 1 મોટી ચમચી તેલ ઉમેરીને બધી સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ। હવે હાંડવાના બધા સ્વાદને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી ખાંડ ઉમેરીશું ને સારી રીતના મિક્સ કરી લઈએ। આમાં તમને ભાવતા શાકભાજી હજુ ઉમેરી શકો છો। બેટર થોડું ઘટ લાગે તો 1 થી 2 ટીસ્પૂન પાણી ઉમેરીને મિક્સ કરી લેવાનું। બેટરની થિકનેસ બતાવું તો આવી મીડિયમ થીક રાખવાની છે। હવે હાંડવાને ઇન્સ્ટન્ટ હાથો આપવા માટે અને હાંડવાને એકદમ ફૂલેલો અને સોફ્ટ બનાવવા માટે 1 ટીસ્પૂન જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ। જો તમારી પાસે ઈનો ના હોય તો 1/2 ટીસ્પૂન કુકિંગ સોડા ઉમેરી શકો છો। તો હાંડવો બનાવવા માટે બેટર પરફેક્ટ તૈયાર થઈ ગયું છે। હવે હાંડવો બનાવવા માટે એક નાની પેનમાં 1 ચમચી તેલ ગરમ મૂકીશું। જો તમારી પાસે આવી પેન ના હોય તો તમે ઘરમાં રહેલ કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈમાં પણ હાંડવો બનાવી શકો છો। તેલ ગરમ થાય એટલે થોડી રાઈ મેથી ઉમેરીશું। રાઈ મેથી ફૂટે એટલે થોડા સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીને 1 મોટા ચમચા જેટલું બેટર ઉમેરી દઈએ। બેટરને થોડું આ રીતના ફેલાવી દઈએ। ઉપરથી થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરીશું। પછી ઉપર કવર કરી હાંડવાની ગેસની ધીમી આંચ પર 3 મિનિટ થવા દઈશું।
3 મિનિટ થાય એટલે હાંડવો ઉપરથી થોડો ડ્રાય થઈ જશે. પછી થોડું ઉપર તેલ લગાવી દઈએ અને પછી હળવા હાથે હાંડવાની સાઈડ ચેન્જ કરી દઈએ. તમે જોઈ શકો છો નીચેની સાઈડ એકદમ સરસ હાંડવો તૈયાર થઈ ગયો છે. ફરી તેને ઢાંકીને 3 મિનિટ બીજી સાઈડ પણ થવા દઈશું. ગેસની ફ્લેમ ધીમી રાખીશું. 3 મિનિટ પછી જોઈએ તો આપણો હાંડવો સરસ તૈયાર થઈ ગયો છે. બંને બાજુ સરસ ડિઝાઇન પણ આવી ગઈ છે. આ ગરમ ગરમ હાંડવાને ગ્રીન ચટણી, ટમેટો કેચઅપ અને દહીં સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તૈયાર થયેલા હાંડવાને પ્લેટમાં લઈ લઈએ. આ જ રીતના બીજો હાંડવો પણ બનાવી લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે ને. બાકી આ હાંડવો બનતા ખૂબ જ ઓછો સમય લાગે છે અને ટેસ્ટમાં તો લાજવાબ બને છે. તો જો તમે ક્યારેય આવો મેથી બાજરીનો હાંડવો ના બનાવ્યો હોય તો જરૂર એકવાર ટ્રાય કરજો. બીજો હાંડવો પણ આપણો તૈયાર થઈ ગયો છે. આ રીતના ચપ્પાથી પણ તમે હાંડવો ચેક કરી શકો છો. ચપ્પુ ક્લીન બહાર આવે તો સમજવું કે હાંડવો પરફેક્ટ કૂક થઈ ગયો છે. તો તૈયાર છે આપણો મેથી બાજરીનો ક્રિસ્પી ટેસ્ટી એવો હાંડવો. તો તેને ગ્રીન ચટણી, ટમેટો કેચઅપ અને દહીં સાથે સર્વ કરીશું. તમે જુઓ એક હાંડવો તોડીને બતાવું તો બહાર સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને જાળીદાર બન્યો છે. તો જરૂર બનાવવાની ટ્રાય કરજો. તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.